હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ધ ક્યુઆ ફેમિલી. સો આજે છે સન્ડે અને વાગી ગયા છે બપોરનો 1:30. પણ આજે અમારો પ્લાન હતો ઘરને ક્લીન કરવાનો, બટ પ્લાન બદલાઈ ગયો અને હવે મેં વિચાર્યું કે અહીંયા પેંગ્વિનનું એક મ્યુઝિયમમાં એ લોકોએ એક્ઝિબિશન રાખેલું છે, તો અમે વિચાર્યું કે ચાલો આપણે કીવુને જોવા લઈ જઈએ. તો હું રેડી છું, વૈભવ ગયા છે ગાડીને ચાર્જિંગ કરવા. કીવાને લઈને એ આવે એટલે કીવુને ખવડાવીશ. વેજીટેબલ્સ બોઇલ કર્યા છે અને પછી અમે નીકળીશું. આજે કેરટ, પોટેટો છે, થોડી બીન્સ છે અને મકાઈ છે. જુઓ, તો બોઇલ કરીને રેડી જ છે. બસ એને આવે એટલે આપવાનું છે ફટાફટ. અને હવે હું થોડું ફ્રૂટ કટ કરી લઉં અમારા માટે, કેમ કે કીવુને મારે આખી ગાડીમાં કંઈક ને કંઈક આપવું પડે છે, નહીં તો એ બેસી નથી રહેતી. એટલે બેબી સીટમાં બેસાડવા માટે કંઈક ને કંઈક આપવા માટે આપણે થોડું ફ્રૂટ કટ કરીશું. એમાં છે જામફળ, ગુઆવા, પિયર. જુઓ, બે વસ્તુ કટ કરી લો. ફ્રેન્ડ્સ જુઓ, વાગ્યા છે બપોરના 2:30 અને હવે નીકળ્યા. ક્યારના રેડી થઈને બેઠા લાગે હું ફાઇનલી આગળ બેઠી છું. આઈ એમ સો હેપી. જુઓ, કેવું અમે સીટ ચેન્જ કરી નાખી છે. કેવું ને વચ્ચે લાવી દીધી છે. કે હાય કર. હાય હાય કીવા. કેવું અહીંયા કાચમાં કીવાને પહેલી વાર બેસાડી મજા આવે છે પણ એને. વેધર બહુ મસ્ત છે. સની છે, સની. હા શું બેટું આગળ આવું ઇન્ડિયા તબે કીવા આજે ફીલ કરે છે કે મારી મમ્મા કઈ ગઈ, આગળ ગતી રહી પાછળથી. કીવા બીસ બોલાડે છે. કેવું કરે છે ડ્રાઇવિંગ. અને જુઓ, ઓસ્ટ્રેલિયામાં સન્ડે ફંડે. मेरे फोटो को सीने से गले से આમાંથી ઊંચું વોચ રાખતું પાછળ. દે બેટું વિવાદ માર્કેટ હતો. 2 વાગે સુધી પતી ગયું, ફિનિશ થઈ ગયું. જો અમાર કાર્ડ છે. સાંતા આવ્યું છે મને કાર્ડ લેવા માટે. ક્રિસમસ તો કેવું આવ્યું નેશનલ મ્યુઝિયમ ઓસ્ટ્રેલિયામાં એન્ટાર્કટિકાનો શું છે એ જોવા માટે કેવુંને લાયા છે. જો બહુ જ મસ્ત જગ્યા. વાવ, કેવું જો કેવું બેન ને હું આગળ બેઠી છું ને એટલે પહોંચવું છે. હવે મને ટાઈમ આવી કે બેટું ઉતરવાનો. ચાલો 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 ચાલો, લેટ્સ ગો. એટલે લાવ્યું તો ગાઈસ, અમે લોકો આવી ગયા છે નેશનલ મ્યુઝિયમ કેનબેરામાં. જો તમે કેનબેરાનો પ્લાન કરો છો તો આ બિલકુલ મિસ ના કરતા, કેમ કે આ જે છે ને એન્ટાર્કટિકાવાળું એ હજી ઓગસ્ટ સુધી છે, નહીં સોરી ઓક્ટોબર સુધી છે. તો જરૂરથી વિઝિટ કરજો. આ પ્લેસ બહુ મસ્ત છે. નેશનલ મ્યુઝિયમ ઓફ ઓસ્ટ્રેલિયા. એ લોકોએ બધે બિગ બોર્ડ મૂકેલા છે, એન્ટાર્કટિકા એન્ટાર્કટિકા એવું. નાવ શોવિંગ એન્ટાર્કટિકા અન્ટિલ 11th of October. ઓકે, જુઓ આ છે એન્ટ્રી મેન પોઈન્ટ. કઈ જુઓ, અહીંયાથી જવાનું એન્ટાર્કટિકામાં. આમાંથી ડાયરેક્ટ, બટ સ્ટીલ ટિકિટ્સ લેવાની, ફ્રી ટિકિટ્સ. લઈ લીધી છે ફ્રી ટિકિટ્સ. હવે જવાનું છે એન્ટાર્કટિકા મ્યુઝિયમ. કેવું છે? હાય, થેન્ક યુ. લેટ્સ એન્ટર ડિરેક્ટલી. વાવ, જો ઓકે, આ લોકોએ આવી ડિસ્પ્લે બનાવેલી છે, રાઈટ?
હા જો વાવ બહુ મસ્ત છે જો એન્ટાર્કટિકા થીમ એ લોકોએ બધું લખ્યું છે કે તમે એન્ટાર્કટિકામાં સર્વાઈવ કઈ રીતે કરો જાઓ તો એવું છે મ્યુઝિક બી ચાલુ છે જો પેંગ્વિન ક્યું પેંગ્વિન આવ્યું શું એને બહાર કાઢ લો જો કેવું બોડી જો અહીંયા આવી રીતે જોવાનું છે ઓરિજિનલ હોય તો કેમ આવા મૂક્યા એવું હોય ઓકે ઓકે ફોટો તો કેવું તો ખાતાનો પ્રોગ્રામ જ નહીં પતતો અમારે જો આપે આપે ડેડી આપે જો આ કંઈક ઓરિજિનલ શું છે મિસ્ટેરિયસ સાઉથ જોઈએ શું છે તે નજીક જઈને પેંગ્વિન જ છે કદાચ શું એ સીલ છે આ તો સીલ છે પેંગ્વિન છે બીટું જૂનું પેંગ્વિન છે એમ્પેરિયર પેંગ્વિન 1990s નું છે અને આ વર્લ્ડ મેપ 1770 નું પતી જાય એક જ લાવી હતી આ તો તઈ હતું એ જ છે વેસ્ટર્ન મોનાર્ક વ્હીલ ક્યુ ડોગી છે આગળ ના ભાઈ મમરા છે ને મમરા છે મખાના છે જો તો બધાને બોલાવે કેવું બધાને કે અહીંયા આવો 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 બધાને બોલાવે કેવું એ બધું એ લોકો અહીંયા મસ્ત ડિસ્પ્લેમાં મૂકેલું છે બધું બહુ જૂનું છે 1960s 1980s જોવાનું છે ને 1956 બધું બહુ જ ઓલ્ડ છે જો આ સ્કાય કેમેરા આખું મેં બધું ઓરિજિનલ હોમ મોશન as usual souvenirs આવી ગયું છે આપણું તો હોય જ ક્યાંય જાઓ તમે ક્યાંય પણ જાઓ મ્યુઝિયમ શોપ જો મસ્ત કલેક્ટેબલ આઇટમ્સ કાચની વસ્તુ બધું જ છે બહુ બધું છે જે અલગ અલગ ટાઈપના કિચન્સ છે પછી બધા હેન્ડમેડ નેકલેસીસ જો રેનકોટ્સ એટલે એવું જેકેટ છે પણ ભીડમાં બૂટ્સ છે જો નાનો કપ મસ્ત છે પણ બધું નાઇસ કોકાટુ ફળ છે
બસ તો આવું કંઈક છે. મ્યુઝિયમ બહુ મસ્ત છે. તમે કેનબેરા આવો તો એકવાર અવાય, વિઝિટ થાય, તમારા કિડ્સને મજા આવે. લોકેશન પણ આનું મસ્ત છે. આમાં કેફે છે, તમારે ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરવા માટે અંદર લાઉન્જ છે, તો એવું બધું મસ્ત છે. અને એનું લોકેશન બતાવું તમને. જુઓ, લોકેશન બહારથી જોઈએ ને તો કંઈક આવું છે. બહારથી સિટીનો વ્યૂ આવે અને મસ્ત રિવર. જો કેનબેરામાં દરિયો તો છે ને, તો ગુડ લોકેશન, મસ્ત છે. જો કીવા તે ઊભી બહુ પીવે છે. જુઓ, કીવાને અમારે ખાવા પીવાનું નહીં પડતું બચારી છોકરી મારા જેવું છે, રેડી જેવું. લાડો તો અહીંયા આ છે M29 વિસલ 1943 1944નો છે. વેરી ઓલ્ડ. તે કેફેમાં જોઈએ શું વેજીટેરિયન ઓપ્શન મળે છે. નહીં મળે આમાં તો એક જ હતું એવોટોસ્ટી ફ્રૂટ, નથિંગ એલ્સ બ્રાઉની લઉં છે. એ તો કેક છે. એના જુઓ મ્યુઝિયમનો એક્ઝેક્ટ આ બહારનો વ્યૂ છે. બહારની બી એન્ટ્રી છે, તમે આવી શકો. ગાઈસ એટલો મસ્ત વ્યૂ છે. આખો રિવર વોક છે. બોલો, આમ જુઓ, આખું અહીંયાથી વોક કરીને તમે રાઉન્ડ ફરી શકો છો. જુઓ, અને કેવું ત્યાં છે. કીવુંને પાછું આવું નથી, કીવું નીચે વોક જ કર્યા કરવું છે. જુઓ કીવા, કેવું જતા જતા રસ્તામાં બોડી દેખાઈ ગઈ. કેવું જો કોકાટું કેવો અવાજ કરે. ટે 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 ગાઈઝ, જો આજનો દિવસ અમે આવી રીતે પસાર કર્યો, લાઈક હાફ દિવસ, અને આવી ગયા છે હવે નાઇટ ડ્રેસમાં. તો મળીશું આપણે આવતીકાલે એક નવી વિડીયો સાથે. જો તમને અમારી વિડીયો જોવાની ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને આજની વિડીયો કેવી લાગી. બાય બાય, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.